નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મિત્રો, મહત્વની વાત આ વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ। કર્મયોગી જે એપ છે એની અંદર આપણને HRPN નંબર મળી ગયો છે। ત્યારે જે મહત્વની વાત આપ સૌના દ્વારા કરવામાં આવી હતી કે આઈગોટ ઉપર આપણે જે કોર્સ કરવાના થાય છે એનો પરિપત્ર પણ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી દ્વારા કરી દેવામાં આવ્યો છે। ત્યારે અમારા ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રોનો પ્રશ્ન હતો કે કોર્સ કયા કરવા, લોગિન પ્રક્રિયા શું છે અને કેટલા કલાકનો આ કોર્સ આપણે પૂર્ણ કરવાનો છે। તો આવો જાણીએ આ વિડીયોની અંદર તમામ વિગતો કે કોર્સ કેવી રીતે પૂર્ણ કરવાનો છે, લોગિન પ્રક્રિયા શું હશે અને તમામ વિગતો અને પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે આપવાના છે। તો હજી સુધી જો બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો શિક્ષણની હંમેશા સાચી વાત આપણે આ વિડીયો ઉપર કરતા હોઈએ છીએ। તો આપણા તમામ પ્રશ્નોનો જે સોલ્યુશન પણ આપણે આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ। હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને જો વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરીને લાઈક કરી દેશો। આવો વાત કરીએ વિડીયોમાં। તો સૌપ્રથમ આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આઈગોટ લખીને સર્ચ કરવાનું રહેશે। લખતાની સાથે આઈગોટનું જે ઓપ્શન સાથેની એપ આવી જશે એને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે। મિત્રો, ઇન્સ્ટોલ કર્યા પછી આપણે એમાં લોગિન થવાનું છે। તો લોગિન માટેની જે પ્રોસેસ છે બિલકુલ સરળ છે। આપ કર્મયોગી પોર્ટલમાં જો લોગિન હશો અને એનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર આપણે નાખી દેવાનો રહેશે। એના પછી જે 6 આંકડાનો આપણો ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરી દેવાનો રહેશે। ઓટીપી એન્ટર કર્યા પછી આપણે લોગિન થઈ જઈશું। લોગિન થયા પછી એની અંદર આપણું જે કર્મયોગી પોર્ટલમાં જે નામ હશે તે ઓટોમેટિક સર્ચ થઈને આવી જશે અને એમાં હોમ મેનુ આપણને જોવા મળશે। અને આ હોમ મેનુમાં જતાની સાથે આપણે સૌથી નીચે સ્ક્રોલ કરીને આવીશું ત્યારે સર્ચ બારનું ઓપ્શન આપણને એમાં જોવા મળે છે। હવે આપણે જે કોર્સ કરવાના થાય છે મિત્રો, અહીંયા જે તમામ કર્મચારીઓ છે, તમામ વિભાગના કર્મચારીઓ છે એમને લઈને કોર્સની વિગતો ઉપલબ્ધ છે। તો આપણે સર્ચ મેનુમાં જઈને ગુજરાતી લખીને સર્ચ કરવાનું રહેશે। આ કરતાની સાથે ગુજરાત રાજ્યના જે કર્મયોગીઓ છે, જે એમ્પ્લોઈઝ છે એમના માટેના કોર્સ ઉપલબ્ધ થઈ જશે। એટલે કે 54 પ્રકારના કોર્સ આમાં આપણને જોવા મળશે। તો પ્રાથમિક શિક્ષક તરીકેના આપણા મહત્વના કોર્સની વિશે આપણે વાત કરી લઈએ તો જે આપત્તિ વ્યવસ્થાપન કોર્સ આપણા માટે સૌથી મહત્વનો છે। તો આપણે જે કોર્સ કરવાના થાય છે એમાં આપણે સ્ક્રોલ કરીને આવીશું અને જેમાં આપત્તિ વ્યવસ્થાપન ઉપર આપણે ક્લિક કરશું। તો ક્લિક કરતાની સાથે એ કોર્સમાં આપણને જોવા મળશે, આપણે એનરોલ થવાનું રહેશે। એનરોલ થઈને એના જે વિડીયો છે, એની જે માહિતી છે આપણે નિયમ અનુસાર સ્કીપ કર્યા વગર જોવાની રહેશે અને છેલ્લે આપણે એસેસમેન્ટ એટલે કે એના પ્રશ્નોના જવાબ આપણે આપીને આ કોર્સ આપણે પૂર્ણ કરી દેવાનો રહેશે। તો મિત્રો, ખૂબ જ સરળ છે। આ રીતે આપણે ફરજિયાત આપણા 2 કોર્સ આપણને પૂર્ણ કરવાના થાય છે। મિત્રો, અહીંયા આપણે કોર્સ પૂર્ણ કરી લીધા પછી આપણું જે કર્મયોગી પોર્ટલની અંદર પણ ઓપ્શન આપી દેવામાં આવ્યું છે। તો એની અંદર જે આપણે કોર્સ પૂર્ણ કર્યા હશે એની વિગતો પણ ઓટોમેટિકલી આવી જશે। તો મિત્રો, આ હતી મહત્વની જાણકારી આપણી ચેનલ, આપ સૌની ચેનલ બનાસ ગુરુવાણી ઉપર। ફરીથી આપણો કોઈ પ્રશ્ન હોય અથવા તો કોમેન્ટ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે। આવો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।